હાય માયસેલ્ફ જયરાજ આદિ. પ્રથમ એટલા માટે ચૂઝ કર્યું કે ઘણા મેં પ્રોજેક્ટ્સ જોયેલા. ઇટ્સ બિંગ 1 યર મેં ફરતો હતો ઘણી જગ્યાએ ભાયલીમાં, અટલાદરામાં. સો એક કોન્ટેક્ટ મળ્યો અટલાદરામાં પ્રથમ રિવેરિયા કરીને. સો મેં આવ્યો અહીંયા, દિવ્યાંગભાઈને મળ્યો અને એના ઘર જોયા. સો એક આમ વાઇબ આવે, આપણે ઘરમાં એન્ટ્રી લઈએ, બિલ્ડિંગમાં એન્ટ્રી લઈએ, સો એક વાઇબ આવે. એ અલગ વાઇબ હતી કે અને મે બી એવું હોય કે આપણાને એટલે આ આપણું ઘર છે એવું લાગે. અને જે બિલ્ડિંગ જે એ છે, બિલ્ડિંગની ક્વોલિટી છે, ડિઝાઇન છે, જે લેઆઉટ્સ છે, પ્લસ વાઇડ એરિયા છે કોરિડોરનો, 3 લિફ્ટ્સ છે જે મેઇનલી ઘણી જગ્યાએ નથી હોતી, પ્લસ જે ઇલેક્ટ્રિસિટી બેકઅપ, જે ડીજી બેકઅપ આપ્યું છે પ્રથમે, જે મેં બીજા બધા પ્રોજેક્ટ્સમાં નથી જોયું. પ્લસ એમનું જે સિમલેસ એટલે પેપર વર્ક છે જે મેં કમ્પેર ટુ અધર્સ, જે મને સારું લાગ્યું. પ્રથમનું એક મને વસ્તુ સારી લાગી કે ફૂલ્લી પેમેન્ટ વ્હાઇટ છે. સો આપણાને એક પીસ ઓફ માઇન્ડ મળે કે દરેક વસ્તુ માટે ધક્કા નથી ખાવા પડતા. પ્રથમ સાથેનો એક્સપિરિયન્સ એવી રીતે સારો છે કે ટીમ ઘણી સારી છે. સ્ટાર્ટિંગમાં જે દિવ્યાંગભાઈ સાથે કોન્ટેક્ટ થયો, એમની સાથે પણ થ્રુઆઉટ મારા પેપર વર્કથી લઈને જેટલું પણ કામ હતું ઘણું સારું રહ્યું. એના પછી સંજયભાઈનો કોન્ટેક્ટ થયો, એમની સાથેનો પણ એક્સપિરિયન્સ ઘણો સારો છે. એવી રીતે કહીએ તો એટલે પ્રથમની ટીમ સાથે બધું ઘરેલું થઈ ગયું છે. હવે બીજા ડેવલપર્સ કરતાં પ્રથમનું એ મને સારું લાગ્યું કે એમનું જે સિમલેસ વ્હાઇટ પેમેન્ટ છે એ મને ઘણું સારું લાગ્યું. કે જે પીસ ઓફ માઇન્ડ જે આપણને મળે, એટલે ઘરે બેઠા બેઠા એક કામ થઈ જાય આપણું, ના કશે ભાગાદોડી કરવી પડે કે કશું એવું કંઈ હોય. અને બીજી વસ્તુ જે ડિઝાઇન છે પ્રથમની, એ વાઇડ પેસેજ એરિયા જે છે, 3 લિફ્ટ્સ છે, પછી જે ડીજી બેકઅપ આપ્યું છે, એ મોસ્ટલી બધા ડેવલપર્સમાં એટલું જોયું કે ડીજી બેકઅપ ખાલી કોરિડોર્સ નું હોય, સ્ટેર્સમાં હોય, કોઈ દિવસ ડોરની અંદર ડીજી બેકઅપ નથી જોયું. સો પ્રથમમાં એ એક પ્લસ પોઈન્ટ છે. પ્લસ ગાર્બેજ શૂટ આપ્યું છે જે મુંબઈની ડિઝાઇન છે. પ્રથમની ટેગલાઇન એ છે કે શેપિંગ યોર ડ્રીમ્સ. સો જે પ્રથમના લેઆઉટ્સ છે, જે ઘર છે, એવી રીતે એ બધું જોઈને અને પ્રથમ સાથેનો એક્સપિરિયન્સ જોઈને મને એવું લાગે છે કે પ્રથમ ખાલી પ્રોપર્ટી નથી વેચતું, પ્રથમ ઘર વેચે છે. સો થ્રુઆઉટ ધ ભાયલી એરિયા, અટલાદરા એરિયા અને બિલ એરિયામાં જો તમે ઘર શોધી રહ્યા હોય તો હું સજેસ્ટ કરીશ કે પ્રથમ રિવેરિયા ઇઝ ધ બેસ્ટ. બિકોઝ ધ ડિઝાઇન એન્ડ ધ એફોર્ડેબલ સેગમેન્ટ છે એટલું એ નથી. સો હું સજેસ્ટ કરીશ કે પ્રથમ રિવેરિયા સાથે તમે જઈ શકો છો.